આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતના મહેમાન બન્યા છે। ત્યારે પ્રધાનમંત્રી આજે સુરત ખાતે આવી ગયા છે, ત્યારે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન મોદી આજે સુરત પહોંચ્યા છે, ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હાજર જોવા મળ્યા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે, ત્યારે પીએમ સુરત એરપોર્ટ પરથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરાયું। સ્વાગત બાદ વડાપ્રધાન પલસાણા ન્યૂ હેલીપેડ રવાના થશે। સુરત એરપોર્ટ પર સી.આર. પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી। પહેલીવાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે। સુરતના અંતોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે। નર્મદા જિલ્લાના એમના કાર્યક્રમ છે। સાંજે 4 વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે। બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ, અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી। અમે હું અને હર્ષભાઈ અમે સાથે અમને કહ્યું અને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા અમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે। સ્ટેજ પર કોઈ નહીં આવે, એમનું સન્માન અભિવાદન સ્વીકારશે। એટલે સાંજે જતા પહેલા સીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓની સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે। કેટલા લોકો આવશે બિહારના? 15-20 લોકો, 15 થી 20